નમસ્કાર. રાજકારણમાં મોટો ભોકાલ. સંઘાણીએ પાટીલ સામે સાધ્યું નિશાન. સહકારી ક્ષેત્રમાં પ્રદેશ ભાજપને દખલ ન કરવા કહ્યું. તેમણે કહ્યું કે હું લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની જ રાહ જોતો હતો. કાર્યકરોની પીડા દૂર નહીં થાય તો પક્ષને વધુ નુકસાન થશે. વધુમાં તેમણે પાટીલને સહકાર ક્ષેત્રે દખલગીરી ન કરવા સલાહ પણ આપી. ભાજપમાંથી જ આંતરિક ડખો સામે આવ્યો છે. ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણીએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વિરોધ મોરચો માંડ્યો છે. અમુક ધારાસભ્યોએ મને ચૂંટણી લડવા કહ્યું હતું. વધુમાં તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પણ યાદ કર્યા કહ્યું કે ઇફકોની ચૂંટણીમાં જીત નહીં કરતા અમરેલીને પાટીલનો ઇલુના નિવેદન પર મેં જવાબ આપ્યો. તેના પર વધુ અભિનંદન મળ્યા. સહકાર અને ખેડૂતોના હિતમાં જે પણ કરવું પડશે તે કરીશ તેમ કહ્યું. સંઘાણીએ કહ્યું કે અમરેલીમાં કોઈ પણ પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું નહોતું. ત્યાં ભાજપ કાર્યાલયે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ અમરેલી વિવાદ પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે મેં ટિકિટ માંગી પણ નહોતી અને મને ટિકિટ આપવાની અપેક્ષા પણ નહોતી. ધન્યવાદ. જય હિન્દ.